Hello friend, today we will implement the concept of default constructor in Java. તો એના માટે MyEclipse ઓપન કરીને અહીંયા જાવા પ્રોજેક્ટની અંદર આપણે એઝ એ કોમેન્ટ ડેફિનેશન લખેલી છે કે જેના માટે આપણે આ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો અહીંયા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આપણે યુઝ કરીશું. તો ફર્સ્ટ એકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન એમ્પ્લોય નામનો ક્લાસ બનાવવાનો છે. તો ક્લાસ કીવર્ડ, ક્લાસનું નેમ એમ્પ્લોય, ઓપનિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ સાથે 3 ઇન્સ્ટન્સ વેરિયેબલ જોઈએ છે, આઈડી, નેમ અને સેલેરી, અને એનો ડેટા ટાઈપ ઇન્ટીજર, સ્ટ્રિંગ અને ફ્લોટ. તો 3 ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો ક્લાસના ડેટા મેમ્બર સ્પેસિફાય કરી દીધા. અને હવે કન્સ્ટ્રક્ટર છે એ જનરલી ડેટા મેમ્બર છે એના ઇનિશિયલાઇઝેશન માટે યુઝ થાય. તો અહીંયા કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે ક્લાસનું જે નામ છે એ જ નામની એક મેથડ બનાવવાની છે. તો એમ્પ્લોય અને કૌંસની અંદર અહીંયા એમ્પ્લોયની સાથે કોઈ પેરામીટર નથી એટલે એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. કન્સ્ટ્રક્ટરને રિટર્ન ડેટા ટાઈપ ના હોય, એ એક પ્રકારની મેથડ જ છે. બરાબર. તો અહીંયા 3 વેરિયેબલ આઈડી, નેમ અને સેલેરી છે એની વેલ્યુ કન્સ્ટ્રક્ટરની અંદર ઇનિશિયલાઇઝ કરી દઈએ. આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, નેમ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં જે આપવું છે આપી દીધું છે, અને સેલેરી ઇક્વલ ટુ કરીને વેલ્યુ, અને ફ્લોટ છે એટલે લાસ્ટમાં આપણે f સ્પેસિફાઈ કરીશું. ફ્લોટ વેલ્યુ માટે f, અધરવાઇઝ ઇટ વિલ કન્સિડર્ડ એઝ અ ડબલ. રાઈટ. તો આ થઈ ગયું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ઓકે, એમાં પેરામીટર નથી. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય એનું એક પ્રકારની મેથડ જ છે, જે મેથડનું નામ ક્લાસ નેમ જેવું જ હોય. ઓકે, અને એને રિટર્ન ડેટા ટાઈપ ના હોય. જ્યારે ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે ઓટોમેટિકલી કોલ થાય. હવે આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે ડેફિનેશનમાં આપણને શો નામની મેથડ કીધી છે. તો void show બ્લેન્ક પેરાન્થેસિસ મેથડ જ્યારે સ્પેસિફાઈ કરીએ, આર્ગ્યુમેન્ટ પેરામીટર ના હોય તો બ્લેન્ક રાઉન્ડ પેરાન્થેસિસ કરી દેવાના. અને આ મેથડથી આપણે જે ડેટા મેમ્બર છે આઈડી, નેમ અને સેલેરી એની વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે. તો system.out.println થી આપણે આઈડી, નેમ અને સેલેરી એઝ આઉટપુટ પ્રિન્ટ કરી દઈએ. ઓકે, મેસેજ અને વેરિયેબલનું નામ આપણે સેટ કરી દઈએ. ઓકે, આટલું થઈ જાય એટલે હવે આપણે મેઇન મેથડની અંદર એમ્પ્લોય ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાનો થાય. હવે એમ્પ્લોય ક્લાસનો જ્યારે ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે આપણે ન્યૂ કીવર્ડ પછી એકચ્યુઅલી કન્સ્ટ્રક્ટર સ્પેસિફાઈ કરીએ જ છીએ, પણ જ્યારે આપણે ના લખેલું હોય ત્યારે કમ્પાઇલર આપણને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પ્રોવાઈડ કરે છે. આ પ્રોગ્રામમાં આપણે લખેલું છે. તો એમ્પ્લોય E1 ઓબ્જેક્ટનું નામ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય. તો અહીંયા જે આ ન્યૂ કીવર્ડ પછી જે લખેલું છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. એ ઓટોમેટિક કોલ થશે. જ્યારે આપણો ઓબ્જેક્ટ બનશે E1 ત્યારે ઓટોમેટિકલી કોલ થશે. અને E1 ઓબ્જેક્ટ માટે આઈડી, નેમ અને સેલેરી જે આપણે વેલ્યુ આપેલી છે ઇનિશિયલાઇઝ થઈ જશે. અને હવે શો મેથડથી આપણે વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરીએ, E1.show. રાઈટ. તો હવે આપણે આઉટપુટ જોઈ શકીએ કે આપણે જે વેલ્યુ કન્સ્ટ્રક્ટરની અંદર ઇનિશિયલાઇઝ કરેલી છે એ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ થઈ ગઈ. બરાબર. તો જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થયું અને વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ ગઈ. આ રીતે આપણે કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ યુઝ કરીને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકીએ. થેન્ક યુ.